સૌને રામ કબીર. હું દેહાદી સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. अरे आत्मा रे तुझे किस का डर है. अरे आत्मा रे तुझे किस का डर है. तू हस्ती से अपनी खुद बेखबर है. तू हस्ती से अपनी खुद बेखबर है. अरे आत्मा रे तुझे किस का डर है. जिसम हो पुराना कहे लोग बूढ़ा. जिसम हो पुराना कहे लोग बूढ़ा. मगर तू सनातन, मगर तू सनातन अनादि अमर है. अरे आत्मा रे तुझे किस का डर है. तू हस्ती से अपनी खुद बेखबर है. तुझे प्यार पिंजरे से कैसे हुआ रे. तुझे प्यार पिंजरे से कैसे हुआ रे. गगन में तू उड़ जा, गगन में तू उड़ जा, वही तेरा घर है. अरे आत्मा रे तुझे किस का डर है. तुझे भान हुआ कि बाहर खुशी है. तुझे भान हुआ कि बाहर खुशी है. लगा गोता अंदर, लगा गोता अंदर, तू शांति का घर है. अरे आत्मा रे तुझे किस का डर है. अरे आत्मा रे तुझे किस का डर है. मेरी गरज से पाप को सोई भोगे. मेरी गरज से पाप को सोई भोगे. तेरे सामने क्या, तेरे सामने क्या, तू से रे बबर है.
तू से रे बबर है, अरे आत्मा रे तुझे किस का डर है, अरे आत्मा रे तुझे किस का डर है, तू हस्ती से अपनी खुद बेखबर है, तू हस्ती से अपनी खुद बेखबर है, अरे आत्मा रे तुझे किस का डर है, अरे आत्मा रे तुझे किस का डर है, अरे आत्मा रे तुझे किस का डर है। राम कबीर। राम कबीर साहेब बंदगी ભક્તજનોને કબીર વિષ્ણુના દિનથી જોડાવા બદલ ઘણો ઘણો આભાર અને સ્વાગત કરું છું. આપણે આજની પ્રાર્થનાથી આપણી સવારની રવિવારની સવાર એકદમ આધ્યાત્મિક સ્વરે કરી દેવા બદલ પ્રવીણાબેન તમારો ઘણો ઘણો આભાર. આ રીતે તમે સદાને માટે આવો છો અને એક સુંદર મજાનું ભક્ત સમાજની અંદર કે આપણા કબીર વિષ્ણુને તમામ જોનારાઓ બધાને માટે એક સુંદર કેન્દ્રિત ધ્યાન થઈ એવું ભજન કરવા બદલ તમારો ઘણો રામ સાહેબ. હવે આપણે જેમ કે પ્રવીણાબેન અત્યારે જે સુંદર પ્રાર્થનાથી શરૂઆત કરી એ એમની પાછળ એમના જે પોસ્ટર જે પિક્ચર હતું એ પિક્ચરની અંદર બહુ સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે આજે જે સુદામા અને કૃષ્ણ ભગવાનના જે સંબંધ હતા એનો આજે વિશ્વ એ દિવસ ઉજવી રહ્યો છે. તો એ માટે સર્વને સર્વ મિત્રોને સર્વ આત્માઓ કે એકબીજાના મિત્ર થઈને રહે છે એ બધાને મિત્રતા દિનની શુભકામના અને શુભેચ્છા. આજે આપણે જે રવિવારની સવારમાં આત્મા વિશે જે વાતો કરી રહ્યા હતા, ગયા સેશનમાં આપણે આત્મા વિશે વાતો કરી, એ જ આત્માનું અને એ આપણા જે આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને ઘણું ઘણું અનુરૂપ બહુ સુંદર એમણે આજે પ્રાર્થના લીધી. તો આ પ્રાર્થનાને આપણે જો વિસ્તાર સમજીએ તો આપણને ઘણું બધું ડિટેલમાં કે જે લાસ્ટ વીકમાં આપણે જે કર્યું છે, જે સેશનમાં વાતચીત કરી છે, જેની પર આપણે ડીપમાં થિંકિંગ કર્યું છે. અને મને આશા છે કે તમે બધા પણ એકવાર આ થઈ જાય પછી જ્યારે તમારા પોતાના પણ અભિપ્રાયો તમે એડ કરી શકો છો અંદર, તો એ અભિપ્રાયો એડ કરવા પછી તમને કેટલો સુંદર મજાનો આજે સંતોષકારી પ્રાર્થના આપણે સાંભળી, એની પર આપણે ઘણો ઘણો વિચાર કરીએ, પોતે ઇન્ડિવિજ્યુઅલ વિચાર કરે. કારણ કે આપણે ઘણી વાર વાત કરીએ છીએ કબીર વિઝડમમાં કે આપણા આ પૃથ્વી પરની આપણી જર્ની એ ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે. તો આ જર્નીની અંદર આપણે શું કરવાનું છે એનો વિચાર આપણે જ કરવો પડે અને એના માટે કોઈ બીજો આપણી સાથે વિચાર ના કરી શકે. હવે આજના સબ્જેક્ટ પર આવીએ આપણે, તો આપણે ગયા વીકે જે વાત કરી છે કે આત્મા આપણો એક મુખ્ય જે સબ્જેક્ટ છે કે આત્મા વિશે આપણે શું કહીએ છીએ, આપણે શું સમજીએ છીએ, આપણે શું સમજાવી શકીએ છીએ, આપણે એને કેવી રીતે જીવનમાં ઉપયોગી થઈ શકીએ છીએ અને આપણે એનું ભાન કેવી રીતે રાખીએ છીએ, એને સજાગપણે કેવી રીતે જીવી શકીએ છીએ એ આત્માને. અને આત્માનો જેમ કે આત્મા આપણા શરીરની અંદર છે એવું આપણે કેવી રીતે પ્રતિનિધિ કરી શકીએ છીએ. આપણે ગયા વીકે રાજુભાઈ અને પ્રફુલભાઈ બહુ સુંદર રીતે આપણને સમજણ આપી. એ સમજણને આજે આપણે થોડી આગળ લઈ જઈએ છીએ અને એ સમજણને આપણે પાછા શું સમજીએ છીએ તો એના માટે આપણે થોડા આગળ જઈશું અને આનાથી આત્માથી પણ ઉપરના જે શબ્દો, બીજા શબ્દો, જે બીજા સબ્જેક્ટ
આપણાને આપણા સનાતન ધર્મની અંદર કાયમ માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તો એની પણ આપણે ધીમે ધીમે ચર્ચા કરીશું. તો હવે હું પ્રફુલભાઈને ઇન્વાઇટ કરું છું કે પ્રફુલભાઈ તમે, હા, રામ કવિ પ્રફુલભાઈ. અને જેમ કે લાસ્ટ ટાઈમ તમે જે અમને આપણી જોડે જે ડિસ્કશનમાં વાતો કરી, તમે જે પૂછો એ બધું તમે સત્ય લઈ આવ્યા, અને એ આત્મા વિશેની જે આખું આપણે સેશન કર્યું, એમાં તમારે કંઈક સવિશેષ ઉમેરવું છે આજે કંઈક? સૌને રામ કબીર. થેન્ક યુ હેમંતભાઈ. હવે લાસ્ટ વખતે આપણો મૂળભૂત પ્રશ્ન, હું કોણ છું, એનો જવાબ આપણે શોધવાના પ્રયત્નમાં ગયેલા અને થોડું મનન કરેલું. હવે એના સારાંશમાં રિયલમાં હું આત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, અને તમામ પ્રકારની અનંત શક્તિવાળો એવો આનંદ સ્વરૂપ હું શુદ્ધ આત્મા છું. એ સમ્યક જ્ઞાન, એ મન વચન કાયા અને તેની અવસ્થા અને પંચેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એક કુદરતી રચના છે. એ સમ્યક દર્શન એટલે આ દ્રષ્ટિનો માર્ગ છે, આ મુક્તિનો માર્ગ છે. આ સમજ્યા વગર આજ પર્યંત આપણી પાસે રહેલ મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનથી ચારે ગતિમાં આપણે ભટકીએ છીએ. હવે કબીરજીએ આપણને એક ભજનમાં કહેલું કે પાણી વ લોવતા માખણ નહીં આવે, તત્વ કહાં સે પાવે. કબીરજીએ બહુ સુંદર વાત કરેલી. આત્મા પરમાત્મા એક જ છે, પરંતુ દ્રષ્ટિ એ સંસારમાં જ રાખીએ તો એ દ્રષ્ટિને સમ્યક જ્ઞાન દ્રષ્ટિમાં વાળવી તે જ મુક્તિ છે. એટલે આ દ્રષ્ટિનો જ ફેર છે એવું કબીરજીએ લગભગ કેટલા 650 વર્ષ પહેલા આપણને સમજાવેલું. હવે ચારે ગતિમાં જે ભટકવાની જે આ સ્વવિકાસની વિરુદ્ધની વાત છે, હવે એ આ સ્વવિકાસ એક નિસરડી એટલે કે સીડીની પ્રગતિનું સાધન માની મુક્તિનો આપણે ભાવ રાખીએ. જેમ સીડીમાં ઉપર ચડતી વખતે પહેલા પગથિયાથી બીજા પગથિયા પર જવું હોય તો પહેલું પગથિયું છોડવું જ પડે, બીજા પરથી ત્રીજામાં જવું હોય તો બીજું પણ છોડવું પડે. વર્ષો પછી પણ જે પગથિયા પર બેસી રહ્યા તેને છોડ્યા વગર આપણી પ્રગતિ થઈ શકતી નથી. સ્કૂલના 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં ગયા, પ્રગતિ થઈ, પરંતુ ધ્યાનમાં રાખ્યું કે 5મું ધોરણ 5મું પગથિયું નિરર્થક નથી. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તેના વગર આપણે 6ઠ્ઠા ધોરણમાં, એના વગર 5મા ધોરણની હાજરી વગર આપણે 6ઠ્ઠા ધોરણમાં નથી ગયા. તે જ રીતે આપણી અજ્ઞાન માન્યતાઓ આપણી પ્રગતિમાં રૂકાવટ કરનારી છે અને આ સનાતન આધ્યાત્મિક વિજ્ઞાન સમજવા દેતી નથી. તો આ આપણે થોડુંક ગયા વખતનું બેકગ્રાઉન્ડ જરાક આપણે વિચાર કર્યો. હવે આપણે મૂળભૂત પ્રશ્ન હેમંતભાઈ જે કરેલો આત્માનો, તેનું આ થોડીક સમજૂતી આપી. તો હવે આપણે થોડોક આગળ જઈએ. અંતરાત્મા અને આપણું આ પાર્થિવ શરીર, મન વચન કાયાનું આ પૂતળું, તો તો એ બાબતમાં આપણે, હા, તમે જે વાત કરી કે આત્મા વિશે, તો આત્મા વિશે આપણને થોડી ઘણી ખબર પડી. જેમ આપણે રાજુભાઈને પણ ઇન્વાઇટ કરું છું કે એમણે પણ જો કંઈક એડ કરવું હોય આજે, તો રાજુભાઈ આવો, કે જે ગયા સેશનની અંદર આપણે વાત કરી એને કંઈક તમારે સમરાઇઝ કરવું હોય, કે પછી તમારે એમાં કંઈક બાકી રહી ગયેલો કોઈક સબ્જેક્ટ હોય, કારણ કે આપણે આત્માથી થોડા આગળ જઈએ છીએ, તો એના આપણે આવો રાજુભાઈ. અને હા, રામ કવિ રાજુભાઈ. રામ કવિ. ઓમ શ્રી કબીરાય નમઃ. આપણે પ્રફુલભાઈ જે વાત કરી
અને આત્માની ઘણી બધી આપણે લાસ્ટ સેશનમાં પણ વાત કરીએ. તત્વ એવું છે કે એનું કોઈ વર્ણન નહીં કરી શકાય અને અ, કોઈ પણ જાતનું એનું સ્વરૂપ નથી. પેલું આપણે વાત કરીએ ને કે અનંત લોક મેં રમી રહ્યા, દેહી માહી વિદેહ હૈ સાહેબ સુરતી સ્વરૂપ, અનંત લોક મેં રમી રહ્યા જાકે રંગન રૂપ. તેની આપણે વાત કરી. તો હવે એ વગર આપણે વાત કરી કે એ તત્વ વગર શરીર તો પછી મુર્દું બની જાય છે. એટલે એનું મહત્વ કેટલું છે, કારણ કે એ જે તત્વનો કોઈ રૂપ રંગ નથી, આકાર નથી, કંઈ નથી, ત્યારે જે દેશમાંથી વિદાય લઈ લે તો પછી એ નાક, કાન, આંખ, બધી જ ઇન્દ્રિયો છે કે આખું શરીર એમનું એમ પડી રહે. તે આપણે વાત કરેલી. હવે આપણે જે એનો અનુભવમાં લાવવો અને એને માટે આપણે આગળ ચાલીએ. તો પછી પ્રફુલભાઈ, હવે તમે જે અંતઃકરણની વાત કરતા હા, તે હવે રાજજી, આપણે તમારે એ જે આત્મા જે બહાર દેખાય એવું કોઈ ચેતન તત્વ નથી, એવું રજુભાઈ તમે જરાક સમજાવ્યું. બહુ સરસ વાત થઈ. આપણી આ દુનિયા જે છે ને, એ પણ તમારું ફિઝિકલ, આપણું આ વિઝિબલ પ્રકૃતિને જ જોઈ ને બધા ઓપિનિયન આપે. હવે એ ઓપિનિયનની અસરથી મુક્ત થઈ જવાનું છે આપણે, કારણ કે ખરેખર તમે મન વચન કાયાથી મુક્ત એવો આત્મા સ્વરૂપ શુદ્ધ આત્મા છે. તો હવે શરીરની 3 અવસ્થાઓ મન વચન કાયાને કર્મને ભોગવવાનું સાધન છે. આપણું જે આ શરીર છે એ મન વચન કાયાની અવસ્થાઓનું બનેલું એ કર્મને ભોગવવાનું સાધન છે. હવે કર્મ કરવાની શક્તિ એ અંતરાત્મામાં છે. એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પાસે છે. આ એક અંતરાત્માનું ડિપાર્ટમેન્ટ આ 4 ભાગમાં જ્ઞાની પુરુષોએ વેચેલું કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે ગુજરાતીમાં એક કહેવત છે કે જેવો ભાવ તેવો ભાવ, જેનો ભાવ બગડ્યો તેનો ભાવ બગડ્યો. આમ પ્રકૃતિ એટલે કે શરીર, આત્મા અને અંતરાત્મા એ ત્રણેય અલગ છે. તેના ગુણધર્મો પણ જુદા જ છે. અંતરાત્મા એટલે લાઈવ ઈગો. હવે આ જે આપણું શરીર છે, બોડી, તે ભાવ નથી કરતી. તેના ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર કુદરત જ છે. કર્મોના હિસાબ પ્રમાણે ફળ આપનાર પણ આ કુદરત જ છે. આખું જીવન કર્મના સિદ્ધાંત પ્રમાણે પ્રીડેસ્ટિન છે. એટલે એ હવે અંતરાત્મા ઉપર આપણે થોડાક જઈએ અને થોડુંક ડિસ્કશન કરીએ. તો હવે રાજુભાઈ, તમે થોડુંક સમજાવો કે ભાઈ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ આખું કેવી રીતનું માળખું રચાયેલું છે, અને પછી થોડાક મારા વિચારો હું રજૂ કરીશ. હા, તો આપણે જો સર, તમે સરસ વાત કરી, કારણ કે આ હું તો કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ આપણી ખરી ને, એ દ્રષ્ટિએ હું વિચાર કરું કે આ આપણું જે અંદરની ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેવી રીતે ચાલે, રાઈટ? તો તેને માટે આ 4 વસ્તુ એકચ્યુઅલી જે અંતઃકરણ, અંતર એટલે ઇનસાઇડ અને કરણ એટલે આપણે કહે ને સાધનો, બરાબર? એ રીતે તો આપણે કંઈ પણ વસ્તુનું, હું તો કાયમ જ કહું છું, પાછો રિપીટ કરું કે સાધન લાવીએ તો સાધન કેવી રીતે વાપરવું એની ઇન્સ્ટ્રક્શન સાથે જ આવે છે એ વસ્તુ, બરાબર? આપણે જે એક મનુષ્ય જ એવા છે કે સાધન તો આપણને મળી ગયું ફ્રી, પરંતુ એનું ઇન્સ્ટ્રક્શન બુક આપણે જાતે શોધવી પડે, કાં તો સદગુરુઓ પાસે ગઈને શીખવી પડે. અને એમાં આપણને સમય નથી મળતો, કારણ કે આપણે એની વેલ્યુ નથી અને આપણે કોઈ સમજાવતું નથી કે તું પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ સમજ. ખાલી ફક્ત શિક્ષણ જ મેળવવાનું છે, 2 + 2 4, એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે તું આ તારી અંદરની ઓપરેટિંગ સિસ્ટમનું પણ જ્ઞાન લે. એ આપણે ઘણી મોટી ઉંમરે ખબર પડે અને પછી આપણે થોડું ઘણું એને સમજવાની કોશિશ કરીએ. જો તમારા પેરેન્ટ્સ એ તરફ વળેલા હોય તો થોડું ઘણું, કાં તો તમારા કર્મોના અધીનમાં તમને જો કંઈ મળી જાય તો તમે એના પર માર્ગ પર ચાલો. હવે આપણે આવીએ મન
બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર એમ. તો આજે આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે એની તો આપણે વાત કરી ગયા. બધાને જે આ સાંભળતા હોય ને બધાને ખબર છે કે આપણી આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ 5 ઇન્દ્રિયો છે. મેઇનલી ઇન્ફોર્મેશન લાવે બહારથી, બરાબર? એટલે ઇન્ફોર્મેશન જેવી તમે આંખ ખોલી તો એ આંખથી તમે આખી દ્રષ્ટિથી બધું જગત જોયું. એ જગત જોયું તેમાં બધી જ વસ્તુ આવી જાય. કાં તો તમે કંઈ ટચ કર્યું, કંઈ ફીલ કર્યું, કંઈ ખાધું, કંઈ સ્મેલ કર્યું, કંઈ સાંભળ્યું. ઓલ ધ ઇન્ફોર્મેશન ઇઝ કમિંગ ટુ એ જે મનને એ લોકો 6ઠ્ઠી ઇન્દ્રિય પણ કહી છે, તો ત્યાં આવ્યું. હવે પ્રોસેસ થાય. સી નાવ ઇન્ફોર્મેશન તો આવી ગઈ, પણ હાઉ ધેટ ઇન્ફોર્મેશન ઇઝ બિંગ પ્રોસેસ્ડ એ જાણવા માટે આપણે આ વસ્તુ, બીજી વસ્તુ, ચિત્ત અને મનને આપણે ચિત્ત, બુદ્ધિને જ આપણે જાણવું પડે. તો જે કંઈ મારા પ્રફુલભાઈ જ્ઞાન પ્રમાણે કે ચિત્ત એક એવી વસ્તુ છે કે જેમાં બધી વસ્તુનો સંગ્રહ થાય. કે આપણું અનકોન્શિયસ માઇન્ડ છે તેની અંદર બધું સ્ટોરેજ હાઉસ છે. કારણ કે બહારથી બધી ઇન્ફોર્મેશન આવી પછી માઇન્ડ એને એ બુદ્ધિ એનું ઇન્ટરપ્રિટેશન કરે અને પછી ઇન્ટરપ્રિટેશન અને ઇમ્પ્રેશન બધી સ્ટોર થયા કરે. સી આજે આપણે જોયું કે કમ્પ્યુટરને એટલા માટે લઈએ કે 25 વર્ષ પહેલાં કિલોબાઇટમાં ઇન્ફોર્મેશન એક નાની વસ્તુ પર તમે સ્ટોર કરી શકતા. પછી મેગાબાઇટમાં આવ્યું, પછી ગીગાબાઇટમાં આવ્યું, પછી ટેરાબાઇટમાં આવ્યું અને પછી એ સ્ટોરેજની જે સાધન હતા નાના થવા માંડ્યા. બરાબર? એ તો તમે જોયું જ કે જે આ ફ્લેશ ડ્રાઈવ છે નાની, તેમાં તમે ગીગાબાઇટ, તમે કેટલા ગીગાબાઇટ મૂકી શકો, ટેરાબાઇટ મૂકી શકો ઓલમોસ્ટ એમ. તો કહેવાનો મતલબ કે આ જે ચિત્ત છે ઇટ્સ અ હ્યુજ સ્ટોરેજ હાઉસ ફોર અસ. અને એમ કહેવામાં આવે છે કે જે કબીર સાહેબ બીજી શાખામાં કહે ને, મન મરા ને માયા મરી, મરમર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહે ગયે દાસ કબીર. તો એ જે આશા તૃષ્ણા ને એ બધી વસ્તુનું જે સ્ટોરેજ હાઉસ છે ને એ પાછું ઇનવિઝિબલ છે પ્રફુલભાઈ. રાઈટ? એ ઇનવિઝિબલ. એને તમે તેનો કંઈ અંત નહીં કરી શકો કંઈ એમ. રાઈટ? હવે તો મન છે તે એ એક આ રોલ પ્લે કરે કે ભાઈ એનું ઇન્ટરપ્રિટેશન કરે. ઇન્ફોર્મેશન લાવવાનું તો ફક્ત ઇન્દ્રિયનું જ્ઞાન. આંખ ફક્ત જોઈને પેલું કેમેરા જેવું છે. આંખ કોઈ દિવસ ઇન્ટરપ્રિટ નથી કરતી. કાન કોઈ દિવસ ઇન્ટરપ્રિટ નથી કરતા. ફક્ત એક અવાજ, સાઉન્ડ બહારથી લાવે. રાઈટ? કોઈ તમને વખાણ કરે કે કોઈ તમારું અપમાન કરે, કાનનું કામ ફક્ત એ ઇન્ફોર્મેશન લાવવાનું. હવે એ અપમાન છે કે એ સન્માન છે એ પછી તમારી બુદ્ધિ અને મન ભેગું થઈને કરે. બરાબર? હવે શું થાય કે એને પછી એનું એનાલિસિસ ચિત્તમાં સ્ટોર થાય. બરાબર? હવે એટલે આ ઓપરેટિંગ સિસ્ટમ નેનો સેકન્ડમાં ચાલતી હોય. બીજું કે ચિત્તમાં જે સ્ટોરેજ હાઉસ હોય એક્સપિરિયન્સનો તેઓ પ્લે કરે પાછો ભાગ. કારણ કે તે તરત જ તમને એ કરાવડાવે એમ કે ભાઈ તમારામાં જો એ ઇન્ટરપ્રિટેશન સારું નહીં હોય અને અનુભવ સારો નહીં હોય તો તરત જ તમને રિએક્ટ કરાવડાવે. હવે આ બધું સૂક્ષ્મ વસ્તુ એટલી બધી ફાસ્ટ થાય કે આપણે એને પકડી નથી શકતા. બીજું એક છેલ્લું આપણે અહંકાર અને અભિમાન એ બે વસ્તુનો આપણે તફાવત સમજી જવો જોઈએ. અને જે કંઈ આધ્યાત્મિક પદ પર ચાલતા છે એ લોકોને તો ખ્યાલ આવી જાય કે અભિમાન અને અહંકાર એક વસ્તુ નથી. અભિમાન એ શું છે કે ભાઈ કોઈ વ્યક્તિએ કંઈ મહેનત કરીને મેળવું ને પછી જે કહે કે મારા જેવો કોઈ નહીં મળે, આઈ એમ ધ બેસ્ટ, હું જ મોટામાં મોટો, અને એ ટાઈપનો જે અભિમાન આવી જાય એ અભિમાન એ અલગ વસ્તુ છે. અહંકાર ફક્ત શું છે? હું છું, મેં કર્યું, મેં. બસ એટલે મેંનો જે ભાવ છે એને આપણે અહંકાર કહીએ. એટલે એ આ વસ્તુ આપણે એને અભિમાન સાથે કોઈ લેવા દેવા છે નથી. આપણે ફક્ત હુંપણાનો જે છે એ હુંપણું સંસારમાં જરૂરી છે મારી દ્રષ્ટિએ. કારણ કે આપણે સંસારમાં ફંક્શન કરવાનું છે ને, ઘર ચલાવવાનું, બાળકોને ભણાવવાના, બિઝનેસ ચલાવવાનો, બધું જ કરવાનું. તેમાં હુંપણું
આવે, પણ એ હુંપણું જે અહંકાર છે એ આપણને સેપરેટ પણ કરે. અને બીજું કે આ જે તત્વ ચાલી રહેલું છે, જે આપણું આખા શરીરનું કે બધી વસ્તુનું સંચાલન કરી રહ્યું છે, એનાથી પણ અલગ કરી નાખે. આ એક સટલ વસ્તુ આપણે ઓલવેઝ યાદ રાખવાનું છે એમ. એટલે કબીર સાહેબ કે મેં ઓર મેરા ને સમજો અને એને જવા દેવે. મેં અને મેરા એટલે કબીર સાહેબ કહે ને, બકરી હો મેં કરે, બે મેં કરે, તેમ મેં કર્યા કરવાનો કોઈ અર્થ નહીં મળે એમ. એટલે મેં ને મેરા પર આપણે બહુ ભાર મૂકે સદગુરુ કબીર સાહેબ. તો આપણે એ જ સમજવાનું કે આ ઉઠતું કાં છે, ઊભું ક્યાંથી થતું છે, આ સૂક્ષ્મ જગતમાંથી. અને આ સૂક્ષ્મ જગત ઇટ્સ સચ અ સટલ ઓપરેટિંગ સિસ્ટમ. એ જો સમજી જઈએ અને પછી એના પ્રત્યે અવેરનેસ આવી, એક અનધર સ્ટેપ પાછું. એવું નથી કે સમજી ગયા એટલે બધું પતી ગયું, ના. એ તો આ ગમે તે હું આ કોઈ બુક અત્યારે મને કોઈ આપી, રાઈટ, તો આ બુક હું વાંચ્યું અને એ બુક વાંચીને કે મેં તો બુક વાંચી કાઢી અને મને સમજ પડી ગઈ, ના, પણ એ અનુભવ નથી. તો આ સૂક્ષ્મ જગતનું જે અવેરનેસ રાખવાની ઓપરેટિંગ સિસ્ટમ કેમ ચાલી રહી છે, કોઈ મારું માન કરે, કોઈ મારું સન્માન કરે, તો તેમાં પણ મારી અવેરનેસ હોવી જોઈએ. કબીર સાહેબ એક જગ્યાએ કહે ને કે માયા તજી તો ક્યાં તજા, માન તજા નહીં જાય, માન બડે મુનિવર ગલે, માન સબન કો ખાઈ. એમ. તો કેટલી સરસ વાત કરે કે દાન તો તમે આપી દેવ, રાઈટ, માયા તો તજી દેવ તમે એમ, પણ માન પછી અંદરથી આપણી અંદર જે સૂક્ષ્મ જે અહંકારે શું કહી, મારું અને મેં કર્યું, એ વસ્તુ પકડી રાખે ને એને માન જોવે. એટલે મને કોઈ માન નહીં આપ્યું, મારું કોઈ સન્માન નહીં કર્યું, મને કોઈ પેલું આપણે કહે ને સાલ નહીં ઓઢાડી, વોટ એવર આપણે. તો એ વખતની અવેરનેસ આપણી હોવી જોઈએ. તો હવે હોપ કે આ થોડુંક છૂટું પાડ્યું આપણે અને અવેરનેસ તરફ લઈ ગયા. હવે પ્રફુલભાઈ તમે આગળ ચાલો. રાઈટ. પ્રફુલભાઈ, એક મિનિટ. આપણું હા સર. એટલે બહુ પછી તમે બહુ સુંદર રીતે બધું જે સિસ્ટમ આપણે એક સ્ટેપ પરથી બીજા સ્ટેપ પર જવાનું જે આ વાત કરી બહુ સુંદર છે. હું બધા જોડે પાછી એક વાત આત્માની વાત કરી, આત્મા શરીર આત્મા શું છે એના વિશે વાત કરી, અને એ આત્માને આપણે કેવી રીતે પ્રોગ્રેસિવ કર્યું છે. તો એ આત્માને ધારણ કરવા માટે શરીર જોઈએ. અને શરીર આપણે ઘણી બધી રીતે કહીએ છીએ, જેમ કે બાયોલોજીમાં આપણે કહી શકીએ કે શરીર એટલે શું, આપણે સંબંધમાં શરીર એટલે શું કહી શકીએ. આપણું જે શરીર છે એને શરીરની અંદર જ આપણે મન, મોહ, માયા, જે ચિત્ત, અહંકાર, બુદ્ધિ, એ બધી જે આપણે આ ફેક્ટર્સ બધા અફેક્ટ કરે છે શરીરને, એના વિશે પણ આપણે વાતો કરીએ. રાજુભાઈ સરસ કરી. અને એ મન, માયા, એ બધું શું છે એના વિશે પણ આપણે કહ્યું. જેમ કે એમણે કહ્યું કે ભાઈ આપણા જીવનની અંદર જે આપણે જે રંગો આવે છે, જેમ કે કબીરજીએ બહુ સુંદર રીતે કહ્યું કે મન કે બહુ કારણ હે, છીન છીન બદલે સોય, એકે રંગ મેં જો રહા એસા વિરલા કોઈ. તો એ રંગ શું છે એના વિશે બહુ સરસ વાત કરી કે રંગ કેવી રીતે બને છે, ક્યાંથી કઈ ઇન્દ્રિયો કેવી રીતે લાવે છે, એ ઇન્દ્રિયની પ્રોસેસ કેવી રીતે કરે છે, પ્રોસેસ કર્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન લાઈફમાં કેવી રીતે હોય છે, અને એનું સ્ટોરેજ કેવી રીતે હોય છે. હજી કદાચ થોડું આગળ જઈએ તો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ આપણે ઘણીવાર આગળ પણ વાત કરી ગયા છે. તો એ બધું ફેક્ટર્સ અંદર ઇન્વોલ્વ થાય, એ બહુ સરસ મજાના સ્ટેપ્સ પ્રોગ્રેસિવ થઈ રહ્યા છે. તો આ મનની જે વાતો કરી, બુદ્ધિની વાતો કરી, અને અંતરાત્માની, આત્મા શરીરની અંદર હોય છે, જે કે શરીરમાં આપણે અત્યારે સમજીએ કે શરીર સાથે, કારણ કે વગર શરીરે આત્માનો અનુભવ થતો નથી. અને માટે આપણે શરીર પછી આપણે જઈએ છીએ અંતરાત્માને, અને એનું શું પ્રોસેસ, એની જે બધી ઓપરેટિંગ થિયેટર શું છે એના માટે વાતો કરી. તો પ્રફુલભાઈ તમે એની પર થોડું વધારે પ્રકાશ પાડી શકો એમ છો, તો આવો. રાજીવભાઈ, બહુ સરસ વાત થઈ ગઈ કે ભાઈ અંતરાત્માની ભાવ જગત, આ સ્થૂળ આ સૂક્ષ્મ જગત જે આપણી અંદર છે એની તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, ફાઇન સ્લાઇસ જે તમે પાડી, મન, વચન, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, હવે એને આપણે, કારણ કે એ જ એક કોઝલ બોડી આપણું નક્કી કરે છે કે જે
આપણે મૃત્યુ વખતે સાથે લઈ જઈ શકીએ. બીજું તો કંઈ લઈ જવાનું છે નથી આપણે. તો એ કોઝલ બોડીને નિર્માણ કરવા માટે આ અંતરાત્મા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જ આપણી સાથે આવે છે, આત્મા સાથે, અને બીજું શરીર ધારણ કરે છે એના કર્મો ના ખપાવવા માટે, બનાવેલા કર્મોને ભોગવવા માટે બીજું શરીર ધારણ કરે છે. તો હવે આ કોઝલ બોડી આપણે તેના વિશે થોડીક વાત કરીએ. તો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન તો એક રાજુભાઈના વિચારો સાથે હું સંમત છું, અને મેં પણ એ જ વસ્તુ વાંચેલી છે, એટલે બહુ સુંદર એક્સપ્લેનેશન એમણે આપેલું. તો એ એક વાદળા કેમ પસાર થાય છે તે રીતના વિચારો આપણા મનની અંદર કાયમ જ આવ્યા કરે, અને એ બધા વિચારોનું જે જૂથ, ગૂંચળું, તે જ આપણું આ મન છે. એટલે મનની અંદર આવા બધા વિચારો આવ્યા કરે તો તેનાથી આપણું મન બને, અને તે પ્રમાણે એમાંથી વિચારો નીકળે, અને તે પ્રમાણે આપણી બુદ્ધિ કંઈક ડિસિઝન લે, અને ડિસિઝન લીધા પછી તમે કહ્યું તે પ્રમાણે આપણું આ ફંક્શન થાય. એટલે આ જે અંદરનું જે આખું એ છે અંતઃકરણ, તો તે બહુ અગત્યનું છે. હવે બુદ્ધિ કે ભાઈ આપણને ઇન્ટેલેક્ટ આપણને મળેલી છે. હવે એ ઇન્ટેલેક્ટનો ઉપયોગ આપણે સારી રીતના કરી શકીએ, ખરાબ રીતના પણ કરી શકીએ, કારણ કે એ અંતઃકરણ પાસે એટલી સ્વતંત્રતા છે કે તમે કેવા કર્મો બાંધી શકો, કર્મો ભોગવતી વખતે શું ધ્યાન રાખી શકો, એ બધું અંતઃકરણની અંદર જ બધું થાય છે. અને એના વિચારો, એનું વિશ્લેષણ, ને તેના ઉપરથી તમારી આ બધી ક્રિયાઓ થઈ શકે. હવે ચિત્ત તો આપણે કબીરજીએ પણ કહેલું કે ભાઈ શુદ્ધ ચિત્ત કરવું એ આ એક આપણી ફરજ છે, અને આપણી મૂળભૂત એ પણ છે કે આધ્યાત્મિક વિકાસની અંદર આ શુદ્ધ ચિત્ત કરવું. ચદરિયા જીની રે જીની, અને જેવી આપી તેવી ધરી દેવાનો જે સદગુરુએ કરી. હવે આપણે પ્રયત્ન જ કરવાનો છે કે ભાઈ મને જેવું શુદ્ધ ચિત્ત મળેલું છે, તે જ્યાં મેલું થઈ ગયેલું છે મારી ચાદર, એ ચિત્તને હું શુદ્ધ કરું. અને તેના પણ ઘણા ઉપાયો કબીરજી આપણને દર્શાવ્યા. આજનું આ પહેલું ભજન જે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર એ આત્માની જે વાત કરેલી, શુદ્ધ ચિત્ત, શુદ્ધ ચૈતન્ય, એવો હું આત્મા છું, એ બહુ સુંદર ભજન એમણે સિલેક્ટ કરેલું. પ્રેરણાબેને, થેન્ક યુ પ્રેરણાબેન. અને છેલ્લે તો પણ છું આપણું અહંકાર જ આવે છે. આય અને માય, રાજુભાઈએ બહુ સુંદર વાત કરી કે ભાઈ આય સાથે જે આપણે માયને જોડી દીધેલું છે, એને સેપરેટ આપણે જોતા નથી કે ભાઈ આય અને માય એ સેપરેટ છે. તો હવે એક એવું સેપરેટર આપણને શોધી કાઢ્યું, અંતરજગત, આ અંતરાત્મા અને શરીર, અને પરમ આત્માનો અંશ એ આપણાની અંદર આત્મા, એ એની પ્રચંડ શક્તિ અને આનંદ સ્વરૂપ, એ બધી વાત કરી. તો તેનાથી આપણને થોડોક અહેસાસ થાય કે ભાઈ આ છૂટું છે, તેને છૂટું જ રાખવું જોઈએ, અને કેવી રીતના આપણે છૂટું રાખી શકીએ. અને વ્યવહારિક જગતની અંદર આ છૂટું જોવાથી આય અને માય, આ માય એટલે માયા બધી, એ માયા જ આપણને આ દર્શન આપણું થોડુંક મિથ્યા દર્શન તરફ લઈ જાય છે. અને જો આયનો જો આપણે ખ્યાલ રાખીએ, કાયમ આપણા ધ્યાનમાં રાખીએ, નિધિ ધ્યાસનમાં રાખીએ, તો જ આપણાથી આ અંતરાત્મા તરફ જઈ શકાય, અને તેનાથી આગળ વધીને આપણે પરમાત્માને અનુભવ કરી શકાય. એવું થોડુંક મેં કંઈક વાંચ્યું છે. રાજુભાઈ? તો રાજભાઈ તમારે હા, તો જો તમે જે વાતો કરી, એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે મનથી કોઈ દિવસ આત્માનો અનુભવ નથી થવાનો, કારણ કે મન છે ને એ લિમિટેડ એની કેપેસિટી છે. આજે જ વિચાર કરો, સામાન્ય રીતે કે વૈજ્ઞાનિકો જે શોધખોળ કરે, રાઈટ, તો એ વૈજ્ઞાનિકો
એ જેમ જેમ મનુષ્ય વિકાસ કરતો ગયો તેમ તેમ શોધખોળો પણ મોટી ને મોટી થતી ગઈ. રાઈટ? કરેક્ટ? આપણે તો કહેવાનો મતલબ એ છે કે ધારો કે આપણે ઇમેજિનેશન, આપણી જે માઇન્ડની જે કેપેસિટી છે એ વિકસિત થતી ગઈ છે. રાઈટ? પણ એક શું ફિઝિકલ જગતને જ સમજી શકે અને ફિઝિકલ જગતને જ એ ઇન્ટરપ્રિટ કરી શકે એમ. તો એ માઇન્ડની કેપેસિટી નથી કે જે આખા યુનિવર્સનું તત્વ છે, એમ એક અલાઈવ તત્વ છે, એને એ સમજી શકે. એની કેપેસિટી નથી. ઇટ ઇઝ જસ્ટ અ સાધન. એટલું આપણે જાણવાનું છે એમ. સરસ સરસ. અને તમે એ કહ્યું તેમ ચક્ષુ કે મન એક સાધન જ છે, પરંતુ એનો જે લિમિટેડ પ્રોસેસર છે એની પાસે. હા, કરેક્ટ. એ એક સાધન તરીકે આપણે એનો ઉપયોગ કરવાનો છે. પરંતુ એ જ્યારે આ જે આત્મતત્વની જે વાત કરી છે ને, એને માટે જ હું આગળ વધું કે એ તત્વને અનુભવવા માટે માઇન્ડ ડ્રોપ થઈ જાય ત્યારે જ અનુભવ થાય. એ મારે ખાલી એ કરવું હતું એમ. એવું નથી કે હું બેઠો બેઠો મનને ફોકસ કરું અને મન દ્વારા હું આત્મતત્વને જાણવાની કોશિશ કરું. એ પોસિબલ એટલા માટે નથી કે દરેકનું મન જુદું જુદું છે. આત્મતત્વ એક જ છે, તો દરેકની વ્યાખ્યા જુદી જુદી હશે, કારણ કે મન એના સમજથી એની વ્યાખ્યા કરશે. કારણ કે તમારી સમજ એક ધારો કે આપણે તમારી જર્ની દરમિયાન તમે જે કંઈ સમજ કેળવી, તો એ મન શું કરશે? એનું ઇન્ટરપ્રિટેશન, હા આમ આ આત્મતત્વ આવું છે. એટલે પછી શું થાય? પેલા હાથીને જોવા 10 આંધળા ગયેલા અને જે ભાગ પકડે અને તેનું વર્ણન કરીને કે હાથી આવો છે. હવે સમજ પડી ગઈ ને? એન્ડ ધેટ ઇઝ વોટ આપણે થોડું એનાથી એ રહેવાનું છે. હવે આપણે બીજું શું આવ્યું કે તમે જે કહ્યું કે આપણી સાથે જે સટલ વસ્તુ આવે છે, ટ્રાવેલ કરે છે, તો શું થાય કે આપણે હવે એક વસ્તુ સમજવાનું છે કે ભાઈ અજ્ઞાનતામાં જે સો કોલ ભૂલો થયેલી આપણી, કે અજ્ઞાનતામાં આપણે વ્યવહાર કરેલો, કે લોકોએ વ્યવહાર કર્યો અને આપણે એનું ઇન્ટરપ્રિટેશન જુદું લીધેલું હોય, તો શું થાય કે એ જે ચિત્તમાં બધી ઇમ્પ્રેશન આવી ગયેલી હોય અને કંઈક ગાંઠો બંધાઈ ગયેલી હોય, રાઈટ? હવે એ બધી ગાંઠોને પીગાળી દેવી કે એને શુદ્ધ કરી દેવી, એ આપણે જેટલી વહેલી સમજ આવે ને તેટલું સારું. કારણ કે તો પછી અંતઃકરણ શુદ્ધિ તરફ આપણે લઈ જઈએ. કારણ કે જો આપણી સાથે કબીર સાહેબે કીધું ને કે મન મરા માયા ન માયા મરી, મર ગયા શરીર, આશા તૃષ્ણા. તો આપણે જો આ સટલ વસ્તુ જો સાથે ટ્રાવેલ કરતી હોય તો પછી એટલી શુદ્ધ હોય તો કેટલું કામ લાગે? કાં તો પછી એને જેવું છે તેવું લઈને જઈએ, કાં તો પછી આપણે એકદમ એને શુદ્ધ કરીને જઈએ. જે કંઈ સમય આપણી પાસે એને સમજ છે અને આપણે એને ઇમ્પોર્ટન્સ આપીએ અને મને કહે ને કે ના ભાઈ, મારે આ ચિત્તને શુદ્ધ કરવું છે. અજ્ઞાનતામાં જ્યારે મને કોઈ કીધેલી વાત જ નહીં કરેલી, કે હું જ્યારે 20 વર્ષનો હતો, 18 વર્ષનો, 25 વર્ષનો, 30 વર્ષનો હતો, જ્યારે જે મેં બધી અજ્ઞાનતામાં એ કર્યું કે ઇવન પૂર્વજન્મ આવે, પૂર્વજન્મને બધી આપણે એનામાં ઊંડાણમાં નથી જવું, પણ આ જન્મની વાત કરીએ તો જ આપણે કેટલો બધો કચરો ભેગો કરી નાખીએ છીએ, બિકોઝ એ અજ્ઞાનતામાં કચરો ભેગો કરી નાખીએ એમ. તો હવે ડુ યુ વોન્ટ ટુ ગો વિથ દેટ કચરો, ટ્રાવેલ દેટ સટલ વસ્તુ? એના માટે એટલા માટે જે હેમંતભાઈ વાત કરીને કે મન કે બહુ તક રંગ હૈ, છીન છીન બદલે સો, એક રંગ મેં જો રહા એસા બિરલા કોઈ. તો એક ભાવમાં તમે રહેવ. કારણ કે મન ને પ્રફુલભાઈ કે તેમ વિચારોનું બનેલું છે. કારણ કે વિચારો તો આપણા નથી. વિચારો ફક્ત ચિત્તમાંથી કંઈ પણ વસ્તુ તમે જોવ, કે મેમરી, એ ચિત્તમાં પણ મેમરી સ્ટોરેજ હોય, એ મેમરી પાછી ટ્રિગર થાય ફોર સમ રીઝન, એને લગતા વિચારો આવે અને એ વિચારો કન્ટિન્યુઅસ આવે. આપણે ફક્ત સાવચેતી એ રાખવાની છે કે વિચારો મારા નથી, ફક્ત એક મારા મનના પડદા પર આવતા વિચારો છે. જે રીતે મૂવી જોઈએ, પડદા પર મૂવી આવે પણ આપણે મૂવી સાથે અટેચ નથી થઈ જતા,
અને બીજી વસ્તુ કે એ મૂવીમાં ખૂન ખરાબા થાય, ગોળીબાર થાય, લોહી નીકળે કે રોમાન્ટિક સીન હોય, પણ પડદો તેવો ને તેવો રહે. સી, આ એક બહુ મહત્વની વસ્તુ છે. પડદો તેવો ને તેવો રહે, બધા સીન એના પર આવીને જાય. તેમ આપણે પણ આ વિચારોના જે હારબંધ એક હારમાળા છે આવે અને જાય, એની સાથે અટેચ નથી થઈ જવાનું. હા, તમે એનો ઉપયોગ કરી શકો, પણ એ ચૂઝ કયું, પ્રફુલભાઈ કીધું ને કે આપણે પહેલાં એને ચાણીમાંથી ચાળી લેવાના, ત્યાં બુદ્ધિ કામ લાગે કે આ વિચારો મહત્વના છે, આ ઇમ્પોર્ટન્ટ છે, જનકલ્યાણ માટે છે, મારા કલ્યાણ માટે છે, કે પછી મને એનાથી ગેરફાયદો થશે, લોકોને ગેરફાયદો થશે. એ જે સટલ વસ્તુ છે ને, ચાણીમાંથી ચાળીને પકડી રાખવાની, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના માટે જાગૃતતા જોઈએ અને બુદ્ધિ જોઈએ, ઇન્ટેલેક્ટ, જે પ્રફુલભાઈએ વાત કરી. એટલે આખી ઓપરેટિંગ સિસ્ટમ આવે, જેમ આપણે 1+1 એમ સાયન્ટિફિકલી જોતા જશું ને, તો એ બહુ ફાસ્ટ ક્રિયા થાય છે. અને એ ફાસ્ટ ક્રિયા થાય ને, તો એને માટે આપણી જાગૃતતા પણ એટલી સબળ હોવી જોઈએ કે આપણે એની અંદર પણ જાગ્રત રહીએ. તો વિચાર કરો કે દિવસ દરમિયાનની જાગૃતતા જાળવવી જ આપણે, એ કેટલી મુશ્કેલ છે. પણ આ એના વગર બીજો કોઈ છૂટકો જ નથી. આપણે જો બીજી બધી વસ્તુ બહુ શીખ્યા, જેમ સાયન્સ આગળ વધ્યું, સાયન્સે બધું ડેવલપ કર્યું, રાઈટ. અને હું તો કાયમ આજે ઘણી બધી વસ્તુની વાત કરું. તમે જેમ્સ વેબ આપણે ટેલિસ્કોપ મૂક્યું છે 1 મિલિયન માઇલ અવે અને પૃથ્વીથી, અને ત્યાંથી આખી બ્રહ્માંડ પર એ જાસૂસી કરે છે કે કેમ છે બ્રહ્માંડ, કોણ ચલાવે છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, કામ બધું ફરે છે. તો હવે જો શક્તિ એટલી બધી બુદ્ધિથી જો મનુષ્ય 1 મિલિયન માઇલ દૂર એક આંખ મૂકીને બ્રહ્માંડને જોઈ શકે, તો આપણે પણ આ અંતર વસ્તુને જોઈને શુદ્ધિ કરી શકીએ. કહેવાનો મતલબ એટલી કેપેસિટી છે. કારણ કે પેલું વસ્તુ કરી શકીએ તો આ વસ્તુ પણ કરી શકાય. ફક્ત પેલી વસ્તુમાં શું છે કે ફાયદા આપણને દેખાય, આ વસ્તુમાં આપણને ફાયદા ડિરેક્ટલી દેખાતા નથી. સદગુરુ તો કહીને થઈ ગયા કે તું મારો અનુભવ છે, તું તારો અનુભવ એટલીસ્ટ શુદ્ધિકરણથી ચાલુ કર. એટલે આઈ થિંક આ અંતઃકરણની શુદ્ધિ છે ને, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને એને માટે પહેલાં તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ, અને પછી અવેરનેસ, અને પછી અવેરનેસ સાથે જે પણ આપણે છોડવાનું છે, રાઈટ. કે આપણે ધારો કે સામાન્ય રીતે દાખલો લઈએ કે મુસાફરી કરવું હોય અહીંયાથી ઇન્ડિયા, તો કે ભાઈ ઓકે, હવે 50 પાઉન્ડથી વધારે બેગમાં નહીં લઈ જાય. તો તમે 50 પાઉન્ડ જે લઈ જવાનું છે, કેટલું ઇમ્પોર્ટન્સથી જોવો કે મારે આ જ લઈ જવું છે, મારે આ જ. કાં તો તમે કેરી ઓનમાં જવાના હોય તો કે 15 પાઉન્ડ, તમે કેરી ઓનમાં ફક્ત આટલી જ વસ્તુ લઈ જઈ શકો. તો વિચાર કરો કે આપણે હવે આ દેહને જ્યારે છૂટવાનો સમય આવશે, અને આ સટલ વસ્તુ જે ટ્રાવેલ કરવાની છે, ટ્રાવેલ કરતી છે આપણી સાથે, કારણ કે સદગુરુ કહે છે, તો આપણે સદગુરુની વાત માનીએ, તો એ સટલ વસ્તુ કેવી રૂપમાં આપણે લઈ જવાની છે એને, અને એને માટે મારે શું કરવાનું કે હું એ શુદ્ધિકરણ કરું. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ અન્ડરસ્ટેન્ડિંગ અવેરનેસ આવે ને પછી એના પર આપણે કાર્ય કરવા પડે, આપણે પોતે જ, બીજું કોઈ કામ નહીં આવે એમાં પછી એમ. એટલે આ આપણે એની વાત કરી. તમે આગળ ચાલો આવે. હા, બહુ સુંદર સમજ તમારી કે આપણે જે આપણું જે શુદ્ધિકરણ જે આપણે સાથે લઈ જવાના છે, એ જો ચોખ્ખી વસ્તુ, શુદ્ધ વસ્તુ લઈ જઈએ, તો આવતા જન્મમાં કે કોઈ પણ આપણને ખબર નથી, પણ જે છે એમાં આપણે વધુ સારો ઉપયોગ કરી શકીએ, સદુપયોગ કરી અને આપણે વિચારો આપણામાં રાખી શકીએ. તો આ બાબતે જો કોઈ વધારે કંઈક એડ કરવું હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ, અને આપણે તો પછી તમને પણ અંદર આમાં ડિસ્કશનમાં સામેલ કરી શકાય. તો રાજુભાઈ, આપણે વાત કરીએ એ પ્રમાણે કે આ બધા જે મહત્વને શરીર દ્વારા આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે બધા જે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, એ બધાને દુષ્ટ પરિબળો પણ આપણને ઘણીવાર હેરાન કરે છે. તો એ બધી જે વસ્તુઓ છે, આપણે જેમ કે અત્યારે એન્વાયરમેન્ટમાં ઓઝોન લેયર, એ ઓઝોન લેયર તરીકે આપણે આજે કબીર વિઝડમને આ જે સેશન કરીએ છીએ આપણે કેટલા વર્ષોથી, એને ઓઝોન લેયર તરીકે આપણે કહી શકાય. એ બ્રીફ તમે મેસેજ આપો, પછી આપણે બહારથી ક્વેશ્ચન લઈશું. હા, એટલે પ્રશ્ન મને સમજ નહીં પડી. ઓઝોન પ્રશ્નમાં લેયર
આપણે એન્વાયરમેન્ટની અંદર કંઈક હમ. બહારથી જે આવતા પ્રદૂષણોને રોકવા માટે આપણે ઓઝોન લેયરની આપણે વાતો કરીએ છીએ કે એ જે ઓઝોન લેયર છે એ પ્રોટેક્ટ કરે છે બહારથી આવતા બધા જે ખરાબ વિચારો છે જે આપણા અંતઃમનકરણે એટલે કે આપણા પૃથ્વી પર રહેતા બધા બધા મનુષ્ય જીવનને ખરાબ રીતે અસર નહીં કરે બહારથી આવતા ખરાબ પરિબળો. તો એના માટે ઓઝોન બરાબર. લેયર એક પ્રોટેક્શન આપે આપણે. હા, એટલે કરેક્ટ, હવે સમજ પડી ગઈ. હા, એટલે તમારી વાત સાચી, કારણ કે આપણે કેમ યુદ્ધમાં જઈએ તો યુદ્ધમાં એક આર્મર કહીએ આપણે, કે બખ્તર કહીએ, બખ્તર લઈને જઈએ કે પછી કોઈના તીર એ બખ્તર રોકી દે, બરાબર. અને એ જ રીતે તું કેમ કે બાહ્ય પરિબળોથી આપણી અંદર, કારણ કે આ સટલ વસ્તુ છે ને. સી, આપણે બે નેઈબર હોય તો એક નેઈબર, એક જમણી બાજુનો નેઈબર ને ડાબી બાજુનો નેઈબર, દાખલો આપું તો ડાબી બાજુનો નેઈબર તમારા વાળામાં કચરો નાખે તો તમે એને ખીજવાઈ જાઓ ને કદાચ કમ્પ્લેન કરો ને પછી ની એ છોડે તો પોલીસને બોલાવો કે વોટ એવર રિપોર્ટ કરો, રાઈટ. અને એની સાથે તમે ગમે તે રીતે કરીને કચરો હટાવડાવો. જમણી બાજુનો નેઈબર તમને વિચારો દ્વારા કચરો ઠાલવે તો તમે નથી પોલીસને બોલાવતા કે તમે કંઈ નથી કરતા, તમે એ સ્વીકારી લેવ. સી, હવે જોવાનું કે બહારનો કચરો આપણે જોઈ શકીએ ને બહારના કચરા માટે લડાઈ કરી શકીએ, કોર્ટમાં જઈ શકીએ, પણ અંદરનો કચરો ખાલવા પણ ઘણા બધા આવે, આપણી પ્રપોઝલ બહુ બધી આવે. આપણે શું કરવું ને એને માટેની પહેલી જાગૃતતા. બીજું, જાગૃતતા મોમેન્ટ ટુ મોમેન્ટ. એટલા માટે હવે પાછું પેલું આપણે કાયમ જ કહીએ છીએ કે લિવ ઇન ધ મોમેન્ટ. વાય લિવ ઇન ધ મોમેન્ટ? લિવિંગ ઇન ધ મોમેન્ટ ડઝન્ટ, ઇટ્સ નોટ અ ક્લિશે, પણ લિવિંગ ઇન ધ મોમેન્ટ સો યુ ઇન્ટરપ્રિટ એન્ડ યુ કોઈ પણ નિર્ણય લે, તમારી અંદર ટ્રિગર થાય. કારણ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ આપણે ગમે તે કંઈ કહે એના વર્તન દ્વારા કે વાણી દ્વારા, તો આપણી અંદર જે ટ્રિગર થાય એ ટ્રિગરને જોવી અને રિએક્ટ કરવું કે રિસ્પોન્ડ કરવું, એ પ્રેઝન્ટ મોમેન્ટમાં તો જ તમે કરી શકો. તમે જો પ્રેઝન્ટ મોમેન્ટમાં નહીં હોય તો તમે રિએક્ટ જ કરવાના, અને પછી તમે એના પેલું કે તમે તમારી હેપીનેસ અને તમારી શાંતિનું રિમોટ કંટ્રોલ સામેના વાળાને આપી દીધું. એટલા માટે હું આ કહું છું કે આ જે બખ્તર આપણે રાખવાનું છે ને એ પ્રેઝન્ટ મોમેન્ટ, અને બીજું કે શાંતિથી આપણે રોજ અવલોકન અને પેલું કે તમે ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે કે ભાઈ આજે મારામાં સમજ કેટલી કેળવાય. કારણ કે શરીર તો 50નું 60નું 70નું 80નું ઓટોમેટિક થવાનું. તમે જમો, બાથરૂમ જાઓ, સૂતા, નાયા ધોયા, રોજની એ જ રિન્સ એન્ડ રિપીટ કહીને આ લોકો તે પ્રક્રિયા કર્યા કરો એટલે શરીર 50, 60, 70, 80નું થવાનું. પણ એનાથી ડાપણ કે વિઝડમ એ તમારે જાતે કેળવવું પડવાનું છે. એ કંઈ આવતું નથી. હા, થોડું ઘણું તમને ઠોકર વાગે અને અનુભવ થાય એટલે તમે પેલું કે તમે જાગો, એ કંઈ સાવચેત રહે. પણ આપણે મચ મોર ડીપર લેવલનું ડાપણ કેળવવાનું છે કે ભાઈ મારું કોઈ પણ, કારણ કે કબીર સાહેબની સાખીમાં કહે ને, એક રંગ મેં જો રહા એસા બિરલા કોઈ, તો એક રંગમાં તમે કેવી રીતે રહેજો? પ્રેમના રંગમાં, શાંતિના રંગમાં તમે કેવી રીતે રહેવાના કે બીજા કોઈ પણના જે સૂક્ષ્મ વેપન કહેવાય, એરોઝ કહેવાય, એ તમારું બખ્તર ભેદી દે. એ કેવું બખ્તર કે પ્રેઝન્ટ મોમેન્ટમાં જાગૃત છો તમે, એમ કે તમારી ઊંઘ છો. તો પ્રેઝન્ટ મોમેન્ટની જાગૃતિ અને સાથે ઇન્ટેલેક્ટની જે વિવેકપૂર્ણ ઇન્ટેલેક્ટ, એ બંનેનું કોમ્બિનેશન હશે ને તો તમે એ બખ્તરને એટલું સોલિડ બનાવશો કે ગમે તે પરિસ્થિતિ હોય, તમારો માઇન્ડસેટ ઇઝ ઇન યોર પાવર. ટુ પ્રોટેક્ટ દેટ માઇન્ડસેટ, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. બીજા લોકો તો ટેસ્ટ જ કરવા આવવાના છે અને એ બધા ઊંઘતા છે અને એ લોકો ટેસ્ટ કરશે, એનો કોઈ સવાલ જ નથી. દુનિયા ઇઝ મેઇનલી ઇન અ હાઇપ્નોટિક સ્ટેટ, અને એ લોકોના વાણી વર્તન દ્વારા આપણો ટેસ્ટ કરે. બખ્તર આપણું કેટલું મજબૂત હશે તેટલી જ તમે અંદરની શાંતિ, ઇનર પીસ અને ઇનર લવને પ્રોટેક્ટ કરશો. હોપ આઈ આન્સર્ડ. વેરી ગુડ, તમે કહ્યું તે પ્રમાણે. એટલે મારો કહેવાનો મતલબ એ જ હતો કે આપણે જેમ સત્સંગ કરીએ છીએ, એ સત્સંગ કે જે એકદમ થાય છે કે કોઈ રીતે, તો એ આપણને આમાં થોડી મદદ કરતું હોય એવું લાગે છે.
આ બધી બાબતોમાં, એટલે પ્રોટેક્શન માટે. સો આપણે હવે દીપકભાઈ તમારું કઈ અભિપ્રાય લઈએ. રામકવિ સૌને મન, બુદ્ધિ અને પછી એના જે મારા કે અનુભવો છે તેને કબીર વિઝડમના જુલાઈ 2023 ના અર્લી 2 સેશન વિશે મારે જણાવવું છે. હવે જુલાઈ 2020 ની અર્લી સેશનમાં હેમભાઈ ને રાજભાઈ હતા કે કહેતા હતા કે રાઈટ નો સ્ટીર તમે લેવ રોકો અને પછી લેફ્ટ નો સ્ટીર કાઢો ને ફેરવ્યા કરવાનું એમ એક. Then તે ટાઈમે મેં જોયું કે I had some with the first experience કે બ્લુ કલરની આઈ જેવું દેખાયું એટલે મને એમ કે આઈ એમ ક્રેઝી પર્સન એમ કે મારી આંખ તો બ્રાઉન કે બ્લેકમાં આવે, મને આવું કેમ દેખાય. Then I had to Google it to find out અને મીનિંગ શોધવા માટે. તો હવે એ અવસ્થા છે ને ઇટ્સ બેસ્ટ. પછી જેમ ઉનાળામાં ગયો રિસર્ચ કર્યું તો છે 25 to 45 in between that age it happens is very good. Somewhere in middle it might have happened it, but I didn't knew it. So તમે તમારું સામાન્ય જિંદગી જીવ્યા કરો, ધાર્મિક જ્ઞાન ના હોય તો બી આ વસ્તુ વિકાસ થયા જ કરે એમ. I remember કે I had to practice it કે ભાઈ રાઈટ નો સ્ટીરમાં લઈ જઈને રોકી રાખવાનું, પછી લેફ્ટ નો સ્ટીર કાઢવાનું, જેને કુંભક કહે. આ બધું પછાડીથી ખબર પડી કે જો જે કબીરજી ને બીજા આધ્યાત્મિક ગુરુઓ કે that's the right thing. દીપકભાઈ સોરી ડિસ્ટર્બ યુ, પણ આપણે જે આજનો જે સબ્જેક્ટ છે ને એના વિશે જો વાતો કરીએ તો થોડું સારું હશે, કારણ કે આપણી પાસે લિમિટેશન હોય છે અને આપણે ઘણા બધાના ઓપિનિયન લેવાના હોય છે. સોરી તમને, પણ કંઈક તમે એ પ્રમાણે આજના સબ્જેક્ટ પ્રમાણે જો કંઈક. Thank you for I think I am still speaking on મન અને બુદ્ધિ. Okay, તો મને પહેલો અનુભવ આવી જાય છે સામાન્ય રીતે બી થઈ શકે જિંદગી અંદર. Again, if I am off track, please correct me. Then I will be quite. જ્યાં પછી બીજા સેકન્ડમાં અભયદાસજી આવેલા, એમણે કીધું કે લૌકિક અને અલૌકિક જગતનો પ્રશ્ન પૂછેલો. તો મન જયારે ઉપર જાય ત્યારે સહસ્ત્ર ચક્રની ઉપર જાય, જે શિવ અને આદિશક્તિ ને બધું હોય ત્યાં ઘડીએ. And I'm telling you with my experience now કે તારે ખબર નથી પણ અનુભવે મન અને બુદ્ધિ જ્યારે હોય. ક્યારે થાય? મન જ્યારે સ્થગિત કરી શકે આપણાથી. I can do that. And then that's where the third eye opens and then you go up. And I think I will leave it myself here now. I think I'm going right track per se કે નહીં, but in the future યર ગુડ. તમે જે મનની વાતો કરી કે યસ, મનનો પોતાના અનુભવ ને તમે જે વાતો કરી બહુ સુંદર થાય છે. બુદ્ધ, ચિત્ત, અહંકાર વિશે કંઈક કહેવું હોય તો. અને જેમ ઉપર જઈએ જેમ આપણને મન સ્થગિત પણ જે અનુભવ થવા માંડે કે શું જોવા મળતું છે ઉપર. અને અભયદાસજીએ પ્રેરિત કર્યો કે ગો હેડ એન્ડ ફ્રીક્વન્સી હેપન મોર. પહેલા બી અનુભવ થયેલા પણ આફ્ટર કબીર વિઝડમ 2023 that heavily increased it on those experience. અને કોઈ બતાવવાનું નહીં હોય, માર્ગદર્શન આપવા વાળું નહીં હોય તો ક્યાં જવું ખબર નહીં. તો it was kind of frustration also. So yeah, you go up, you will see those experiences. અને આપણને જોવા મળે કે even you can see the કે તારા અને આકાશ દેખાય ત્યાંથી ઉપર. I think I will limit myself today up to only this session. Thank you very much. મન અને બુદ્ધિ, મન સ્થગિત કરી શકાય નહીં, જેમ ઉપર જાય તેમ બધું બહુ જોવા મળતું હોય છે જે સામાન્ય રીતે જોવા નહીં મળે. થેન્ક યુ. રામકબીર કાકા, તમે તમારો ઓપિનિયન. રામકબીર સૌને, પ્રફુલભાઈ અને રાજુભાઈ, આ તમારી બીજી સેશન હું કોણ છું. ખૂબ રાજુભાઈએ ખૂબ સરસ એનાલિસિસ કર્યું. સ્ટોરેજમાં શું છે આપણું, એ શું રહે છે, અને એ વેરી ઇમ્પોર્ટન્ટ આ સાયન્ટિફિક વાત કરી છે. હેમંતભાઈ એને વિસ્તૃતથી એમાંથી એક અર્જુનની જેમ પ્રશ્નો કાઢે છે અને આપણી સમક્ષ મૂકે છે. તો આ જે યુનિવર્સલ ક્વેશ્ચન છે તેની આપણે વાત કરી રહ્યા છે. અને આપણે આગળ પણ વાત કરી છે અને અત્યારે આજે એ રીતે કરીએ કે ખરેખર હું આત્મા છું એ વસ્તુ નક્કી છે એ આપણા
સદગુરુની વાત કરો કે તમે બધા સંતોની ઋષિમુનિઓ, આત્મા છે એમાં કોઈ શંકા કરવા જેવી નથી. શરીર છે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું આ શરીર છે. કેમ ઉત્પન્ન થયું? તો કે બ્રહ્મમાંથી એ જે આ બધું બ્રહ્મે જગત ઉત્પન્ન કર્યું, તેમાં પછી આત્મા, એ આત્માની સાથે સાથે આ પ્રકૃતિ જોડાઈ ગઈ અને એ પ્રકૃતિની શરીરને અને આત્મા એનામાં જે ઈશ્વરે બીજ મૂક્યા તે આપણું હું અને શરીર થયું. એટલે આત્મા કેમ અહીંયા આવ્યો? તો કે આ 3 ગુણો જે પ્રકૃતિમાં છે, સત્વ, રજસ અને તમસ, એ મુક્ત કોઈ એનાથી નથી. કોઈ પણ જગતમાં આ 3 ગુણોથી મુક્ત નથી. હવે આ જે આત્મા છે એ પણ આ 3 ગુણોની સાથે જ આવ્યો. હવે તમારું એચિવમેન્ટ શું છે? તમારા આ સત્વગુણ, રજસ અને તમસમાં તમે જે આજે હું અહીંયા મારું શરીર ધારણ કર્યું, અહીંયાથી નીકળ્યો અને હું આ સમયે 90 વર્ષે મારું પૂરું થયું. મારા 90 વર્ષ ગયા, પણ 90 વર્ષમાં તને આટલો સુંદર આત્મા આપેલો, તો એ તમે એચિવ શું કર્યું? શું સાથે લેવાના? કારણ કે પેલે 3 વસ્તુ જે સત્વ, રજસ અને તમસ છે, છોડવાના નથી. કોઈને પણ નહીં. કોઈ સત્પુરુષ પણ એનાથી મુક્ત થયો નથી. તો આપણે કોણ? તો આ બાળપણથી આ 3 ગુણોમાં એનાથી, એટલે જ આ કબીર કહે છે ને કે આત્માને વિશુદ્ધ કેમ બનાવો? આ પેલા 3 ગુણોમાં તમારા જે સત્વ ગુણો છે એને તમે અપ 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 લઈ જાઓ, પરફેક્ટ થઈ જાઓ, કોઈ આત્મા પર કોઈ ડાઘ નહીં રહે. આ પરિસ્થિતિ આપણે લાવવાની છે અને તો સમજાય કે હું કોણ આત્મા છું. તમને જ્વલંત થશે કે હું આ એક પરમ 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 સત્ય છું. એનો અનુભવ થવા માટે આ મારા 90 વર્ષ ગયા, એમાં મેં શું એચિવ કર્યું, અને જો હું મારા અંત સમયે એ સાથે લઈને જઈ શકું તો મેં મારું આ બધું જીવન સફળ કર્યું ગણાય. અને આ મારું સમરાઇઝેશન છે કે પડે પડ આપણને જે બધા મોહ થાય છે, આપણને જે બધું કે હું આ મેળવી લઉં, કેવી રીતે મેળવી લઉં? મેળવવાની જરૂર છે, કારણ કે મેં મારી જે નક્કી કર્યું છે કે ભાઈ હું સંસારિક રીતે જીવીશ અને સંસારના નીતિ નિયમો બધા મારે પાડવાના છે અને એ રીતે હું જીવું, અને છતાં પણ હું મારું કાર્ય કરું, એ આ ઉત્તમ છે. પણ તેમાં જે પ્રલોભનો, આજે પેલા 13મા અધ્યાયમાં 7મો જે શ્લોક છે તેમાં 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને પ્રકૃતિ, 10 ઇન્દ્રિય, 1 મન, ઇન્દ્રિયોના 5 વિષયો અને ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના અને ધૈર્ય, આ 31 વિકારો શરીરની અંદર હોય છે. એની સામે એ 13મા અધ્યાયમાં આપણને કહ્યું છે કે અમાનીપણું, અદંભીપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, પવિત્રતા,
સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય, અહંકાર રહિતપણું તથા જન્મ મરણ, ઘટપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા, અનાસક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પર મમતાનો અભાવ, ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ થતા સદા ચિત્તની સમાનતા, અનન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ તથા તત્વજ્ઞાનનો અર્થ, આ 24 ગુણો છે આપણા અંદર. પેલા 31 કૌરવોની માફક આપણા પાસે વધારે શત્રુઓ છે, અને 5 પાંડવની જેમ આપણી પાસે આ 24 છે. ફાઇટિંગ છે આ લાઈફમાં. કેવી રીતે ફાઇટ કરવું એને કોણ તમારે રાખવાનો? તો કે કૃષ્ણ. માં એ હશે બધું સંભાળશે. શ્રદ્ધા રાખવી પડશે. અને બીજી એક વાત કરું કે આજે આપણે જે વાત કરીએ છીએ આત્મા પરમાત્માની, તો એમાં 5 શ્રીમદ રાજચંદ્રે જે 5 તત્વોનું વર્ણન કર્યું છે તે ખૂબ સમજવા જેવું છે. અને તે આપણે નેક્સ્ટ ટાઈમ એક વખત જોઈશું કે આત્મા છે, નિશ્ચિત છે, આત્મા નિત્ય છે, એ કરતા છે. ત્યાં તો એમને કહ્યું છે કે કરતા છે. કરતા છે એટલે ભોગતા છે, અને ભોગતા છે તો એને ભોગવવાનું પણ છે. અને એ ત્યાર પછી મોક્ષ પદ પણ છે અને મોક્ષના ઉપાય પણ છે. એ જે એના 5 પદો છે એ પણ સમજવા જેવા છે. જીવનને આ સમજવા માટે આ એક મોટી પાઠશાળા છે. અને આપણે બધા તમે બહુ સુંદર રીતે ધીમે ધીમે આપણે આગળ નીકળીએ છીએ, અને એ જ તો આપણો હેતુ છે. ખૂબ સૌને નમસ્કાર. રામ કબીર. રામ સર્વનું કલ્યાણ થાવ. રામ કબીર. થેન્ક યુ. બહુ સુંદર સમજાયું. હવે આજે સમય આપણો થઈ ગયો છે, તો રાજુભાઈ તમારો ઘણો ઘણો આભાર. પ્રફુલભાઈ તમારો ઘણો ઘણો આભાર. અને આ રીતે આપણે વધુ ને વધુ આપણી ડિટેલમાં આપણે સમજી શકીશું. તો હવે કરાયું કે આજે થોડો સમય થઈ ગયો છે, માટે આપણી વાર્તા તો જેમ આપણા અંદર સમજવાની એક સ્થિતિ બની છે એ થોડી અઘરી છે. હવે આપણે જેમ જ્યારે આપણા કેલેન્ડરની અંદર ઓગસ્ટ મહિનો આવે છે ત્યારે આપણે આપણા સ્વતંત્રતા આવે છે. એ સ્વતંત્રતા આપણા ભારત ભૂમિ ને કેટલા વર્ષોથી ગુલામીમાં જીવ્યા પછી જ્યારે આપણને સ્વતંત્રતા મળી એ દિવસો પણ નજીક આવે છે. તો આવતું સેશન આપણે એક બહુ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે. ને જેમને એ વિષય ઉપર કંઈક ખ્યાલ હોય તો રાજુભાઈને ક્યાં મારો ક્યાં કોઈ કબીર વિઝડમ ટીમનો કોઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો તમે. અને એ સબ્જેક્ટ આપણે એવો લાવ્યા છે કે જેમ આપણે આપણો દેશ આઝાદ થયો છે, આપણે એને કહીએ છીએ કે વી આર ફ્રી, વી ડોન્ટ હેવ એની ગુલામીમાં આપણે જીવવાનું નથી. તો એ પરિસ્થિતિ આપણે બાહ્ય રીતે જોઈએ છીએ, પરંતુ આપણી અંદર પણ એવી ગુલામી કંઈક આપણે ભોગવતા હોઈએ એવું ઘણીવાર આપણને અનુભવ થાય છે. તો ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન બહારની ગુલામી અને આપણા આંતરિક મનની અંદર થતી ગુલામી. આજે જ્યારે આપણે અંતર આત્માની વાતો આવે છે ત્યારે આ સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો આના વિશે આપણે થોડું ડીપમાં વિચાર કરીશું કે આંતરિક ગુલામી શું છે, ગુલામી છે, અને એ બંનેની આપણે કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ છીએ અને એનું આપણે જીવનમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આ બાબતે બહુ સુંદર વિચારણા કરીશું આપણે. એના પછીના રવિવારના સેશનમાં સેશનમાં આપણને ખબર છે એ પ્રમાણે આપણા ભક્ત સમાજનો બહુ એકદમ આપણા નજીકનો અને આપણે બહુ સુંદર રીતે ઉજવીએ છીએ એ પ્રસંગ છે ગોકુલ અષ્ટમી, કૃષ્ણ જન્મ જયંતિ.
તો એ જન્મ જયંતિ માટે આપણે તે કૃષ્ણ ભગવાનનું જે તત્વ છે, જે કૃષ્ણ ભગવાન તત્વ સ્વરૂપની વાતો કરે છે, એના વિશે આપણે થોડી ડિટેલમાં જોઈશું. તો હવે આજનું સેશન અત્યારે પૂર્ણ કરીએ છીએ. અને આપ સર્વને જોડાવા બદલ, આપ સર્વને સાંભળવા બદલ, પાછળથી પણ જે યુટ્યુબ દ્વારા સાંભળે છે અને જે ફેસબુક પર પણ જોઈ છે, એ બધાનો ઘણો ઘણો આભાર. તમે ડિટેલમાં તમારા પોતાના પણ અભિપ્રાયો રજૂ થાય એ પણ અમે એક ઈચ્છીએ છીએ. સો અગેન કબીર વિઝડમ ટીપ તરફથી તમારા બધાનો ઘણો ઘણો આભાર. અને હવે આજે અહીં પૂર્ણાહુતિ કહીએ છીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.